નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિતમાં 8મું ચેપ્ટર સમય સંખ્યાઓ। જો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। ચાલો, -2/3 અને 10/-15 એ કિંમતની રીતે સમાન સમય સંખ્યાઓ છે। બીજો, -2/-3 એ ધન સમય સંખ્યા છે। ત્રીજું, સમય સંખ્યા ઉપર -3/4 એ જીરોની ડાબી બાજુએ છે। ચોથું, સંખ્યા રેખા ઉપર 4/5 એ જીરોની જમણી બાજુએ છે। પાંચમું, સંખ્યા રેખા ઉપર -2 અને 2ની વચ્ચે અસમય સંખ્યાઓ છે। છઠ્ઠું, 3/5 ને અંશ અને છેદ અસંખ્યમાં સામાન્ય 1 છે, તેથી પ્રમાણિત સમય સંખ્યા કહેવાય। સાતમું, -45/30નું પ્રમાણિત સ્વરૂપ -3/2 છે। ચાલો, 10મી ખાલી જગ્યા, 7/3 વત્તા -5/3 બરાબર 2/3। 11મું, -7/5 અને -2/5નો સરવાળો -9/5 થાય। 12મું, -3/5 ગુણ્યા 25/6 બરાબર -2.1/2। 13મું, -4/9 ભાગ્યા 8/3 બરાબર -1/6। 14મું, -3/4 ને વિરોધી સંખ્યા 3/4 છે। 15મું, -2/7ની વ્યસ્ત સંખ્યા 7/-2 છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, જો વિકલ્પ શોધી અને આપણે જવાબ લખવાના છે। ચાલો, પહેલી ખાલી જગ્યામાં લખો -1, બીજીમાં લખો 3/13, ત્રીજીમાં લખો 0, ચોથીમાં -1, પાંચમીમાં 0, છઠ્ઠીમાં 1, સાતમીમાં -5/8, આઠમીમાં -1, નવમીમાં 1, 10મીમાં સમય સંખ્યા અને ચોથી 11માં 4, 12માં 11, 13માં 3, 14માં 1/3, 15માં 17/5, 16માં 8/10 અને 17માં 0/1। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 છે સાચો વિકલ્પ શોધી અને ક્રમઅક્ષર ચોરસમાં લખો। પહેલામાં લખો ડી આવશે ઓપ્શન, બીજામાં આવશે બી, પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાનો ગણ છે। ત્રીજામાં આવશે ડી, પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહે છે। ચોથામાં આવશે બી, 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી। પાંચમામાં આવશે 3/4 એ સમય સંખ્યા છે। છઠ્ઠામાં આવશે -1.2/5 એ સમય સંખ્યા છે, એમાં પણ બી ઓપ્શન આવશે। સાતમું, 2.5 એ એમાં લખો બી, સમય સંખ્યા છે। આઠમામાં ડી, -2 એ -4થી મોટી સંખ્યા છે। નવમામાં 0 અને 5ની વચ્ચે એમાં આવશે ડી, અસંખ્ય સમય સંખ્યાઓ છે। 10મામાં 1.2/5ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2ની વચ્ચે એમાં આવશે સી, 5 સરખા ભાગ પાડીશું। 11મું, ડી, ઋણ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુએ થાય। અને 12મું, 2.3/4ની વ્યસ્ત સંખ્યા આવશે 4/11 ડી। ચાલો વિદ્યાર્થી મિત્રો, જોડકા જુઓ। પહેલામાં આવશે ડી, બીજાની સામે સી, ત્રીજાની સામે બી અને ચોથાની સામે એ। પાંચમો પ્રશ્ન જુઓ, એમાં પણ જોડકા લખી શકો છો। પહેલાની સામે સી, બીજાની સામે એ, ત્રીજાના સામે ડી અને ચોથાના સામે બી। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ત્રીજો પ્રશ્ન। એમાં પણ જોડકા આપણે લખવાના છે। પહેલાની સામે સી, બીજાની સામે ડી, ત્રીજામાં આવશે ઈ, ચોથામાં આવશે એ અને પાંચમામાં આવશે બી। સાતમો પ્રશ્ન છે સરવાળા કરો। જો 2.3/4 વત્તા 3.1/2, તો જવાબ લખીએ 11/4 વત્તા 7/2, તો લસા 4, તો 11/4 ગુણ્યા 1/1 વત્તા 7/2 ગુણ્યા 2/2, તો 11/4 વત્તા 11/4 બરાબર 11 વત્તા 14/25/4 બરાબર 6.1/4। બીજું, 3.5/6 વત્તા 4.1/3, તો 23/6 વત્તા 13/3, તો લસા આવશે 6। 23/6 ગુણ્યા 1/1 વત્તા 13/3 ગુણ્યા 2/2, 23/6 ગુણ્યા 26/6, તો 23 વત્તા 26/6, 49/6, તો 8.1/6। ત્રીજું લખીએ
-9/2 વત્તા -11/4 તો લસા આવશે 4. -9/2 ગુણ્યા 2/2 વત્તા -11/4 ગુણ્યા 1/1 તો -18/4 વત્તા -11/4 -18 વત્તા કૌંસમાં -11/4 તો -18 - 11/4 બરાબર -29/4 એટલે 7.1/4. હવે ચોથું -2.1/3 વત્તા -3.1/2 તો -7/3 વત્તા -7/2 તો લસા આવશે 6. -7/3 ગુણ્યા 2/2 વત્તા -7/2 ગુણ્યા 3/3 તો -14/6 વત્તા -21/6 તો -14 વત્તા -21/6 બરાબર -14 - 21/6 તો જવાબ આવશે -35/6 તો 5.5/6. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કરવાની છે બાદ બાકી. જો 11/2 ઓછા 5/24 તો લસા આવશે 24. 11/2 ગુણ્યા 2/2 ઓછા 5/24 ગુણ્યા 1/1 22/24 ઓછા 5/24 તો 22 ઓછા 5/24 બરાબર 17/24. પછી છે બીજું 2.3/8 ઓછા 3.1/2 તો 19/8 ઓછા 37/12 લસા આવશે 24. તો 19/8 ગુણ્યા 3/3 ઓછા 37/12 ગુણ્યા 2/2 57/24 ઓછા 74/24 એટલે 57 ઓછા 74/24 તો જવાબ આવશે ઓછા 17/24. ચાલો ત્રીજું 6.3/10 ઓછા 2.1/15 તો 63/10 ઓછા 31/15 તો લસા આવશે 30. 63/10 ગુણ્યા 3/3 ઓછા 31/15 ગુણ્યા 2/2 189/30 ઓછા 62/30 તો 189 ઓછા 62/30 બરાબર 127/30 તો 4.7/30. હવે ચોથું 4.3/8 ઓછા 2.1/6 35/8 ઓછા 13/6 તો લસા આવશે 24. 35/8 ગુણ્યા 3/3 ઓછા 13/6 ગુણ્યા 4/4 તો 105/24 ઓછા 52/24 તો 105 ઓછા 52/24 ઓછા 53/24 તો 2.5/24. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ગુણાકાર કરીએ. 27/28 ગુણ્યા 20/21 તો 27 ગુણ્યા 20/28 ગુણ્યા 21 છેદ ઉડાડો. 7 ઘડિયાળમાં 7 × 4 = 21, 7 × 3 = 21, 5 × 4 = 20 ને 3 × 9 = 27 તો 9 ગુણ્યા 5/7 ગુણ્યા 7 45/49. બીજું લખો 5/8 ગુણ્યા 18/25 તો 5 ગુણ્યા 18/8 ગુણ્યા 25 છેદ ઉડાડો. 4 × 2 = 8, 5 × 5 = 25 ને 9 × 2 = 18 આવશે. 9/4 ગુણ્યા 5 બરાબર 9/20. ત્રીજું 11/4 ગુણ્યા 16/33 11 ગુણ્યા 16/4 ગુણ્યા 33 11 તેરી 33 ને ચોકે ચોકે 16 11 11 ગયા 4 4 ગયા જવાબ આવશે 4/3 1.1/3. ચોથું 2.7/9 ગુણ્યા 12/35 તો 25/9 ગુણ્યા 12/35 7 × 5 = 35 3 × 4 = 12 3 × 3 = 9 ને 5 × 5 = 25 તો વધશે 5 ગુણ્યા 4/3 ગુણ્યા 7 તો 20/21. હવે છે ભાગાકાર કરો તો 5 મૂળાંક 5/8 ભાગ્યા 2.1/4 45/8 ભાગ્યા 9/4 તો 45/8 ગુણ્યા 4/9 છેદ ઉડાડો. 4 × 2 = 8 4 4 ગયા 9 × 5 = 45 9 × 9 ગયા તો 5/2 2.1/2. બીજું -3.3/5 ભાગ્યા 9/20 તો 18/5 ભાગ્યા 9/20 તો 18/5 ગુણ્યા 20/9 છેદ ઉડાડો એટલે વધે 4 ગુણ્યા 2 આવશે -8 જવાબ આવશે -8. ત્રીજું -11/8 ભાગ્યા 2.1/16 તો 11/8 ભાગ્યા 33/16 રકમ ઉલટાવો તો ગુણ્યા 16/33 થઈ જાય. છેદ ઉડાડો તો જવાબ આવશે 2/3. ચોથું -3.3/4 ભાગ્યા 9/16
તો 15/4 ભાગ્યા 9/16, તો 15/4 ગુણ્યા 16/9, છેદ ઉડાડો તો -5 ગુણ્યા 4/3 બરાબર -20/3 બરાબર -6.2/3. ચાલો વિદ્યાર્થી મિત્રો 11મો પ્રશ્ન જુઓ. ચડતા ક્રમમાં ગોઠવીને લખો. પહેલાનો જવાબ આવશે 1/5, 1/4, 1/3 ને 1/2. બીજામાં લખો 7/12, 2/3, 3/4 અને 5/6. થી નાની કે થી મોટી નિશાની તમે જોઈ શકો છો. 4/5 નાના, 5/4 7/10, 2/5 કરતાં મોટા. ત્રીજું 2.3/5 નાના, 3.2/5 કરતાં. અને ચોથામાં બંને સંખ્યા બરાબર, પાંચમામાં પણ બરાબર. છઠ્ઠામાં 5/12 એ 3/8 કરતાં મોટા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.